યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હાર્દિક સ્વાગત છો જંગલ વચ્ચે. અને ફાઇનલી આપણી ગાડી અહીંયા મૂકી દીધી છે અને આપણે આવી ગયા છીએ વાડીએ. નાનકડી એવી ટૂરમાંથી આપણે આવી ગયા છીએ અને અત્યારે હવે છે ને વાડીએ આવ્યા. શરદી, એટલી બધી શરદી થઈ ગઈ છે, તાવા તો નાક બંધ, સબ ઉલટા પુલટા એવું થઈ ગયું છે. અને જો હવે ધીમે ધીમે જઈએ, કારણ કે વાડી આવ્યા છે ને આ ગાડી એક આવી ગઈ પહેલાંનું, હું રહી ગઈ પાછળ. તો જો અમારે જંગલનો રસ્તો અને એકલા આપણે હવે જઈએ. થોડુંક મોડું થઈ ગયું એટલે એ ગાડીવાળા આવી ગયા. મેં કીધું હું પાછળ આવું છું તો જો. અને આ જો કેવું જંગલ જેવી આ પાન થઈ ગઈ છે મોટી મોટી. આમાં સિંહ બેઠો હોય ને, અંદરથી ઘૂમ કરતો આવું આવે ને તો ખબર ન પડે. અને આ સિંહ માટેની ફેવરેટ જગ્યા છે, એનાની અંદર બેસવું બહુ ગમે, કારણ કે એમાં ઠંડક વધારે હોય ને એટલે. તો જો હવે ધીમે ધીમે આવીએ છીએ. તો હવે આ છે ને એટલું ટ્રેકિંગ કરવાનું છે, ધીમે ધીમે ચડી જાય. પડાતું જાય છે, બોલો. આ બધું છે ને ધોવાણ થઈ ગયું છે, કેટલું ધોવાઈ ગયું છે. આમ લસરી જાય ચડીએ ને તોય. એમાં એવા ચપ્પલ પહેર્યા હોય એટલે આપણું તો કામ જ નહીં. તો હવે ધીમે ધીમે જાય. મારે થોડુંક મોડું થઈ ગયું એટલે કૂવામાં જોઈએ. કૂવો બતાવું, જો કેટલો ભરેલો છે. ચક્કર આવે ચક્કર. બહુ ઉધરસ, શરદી, તાવ તો નથી પણ એવું થઈ ગયું છે. અને તોય વાડી આવી, બોલો. એટલા તો હરખ પદુડા. જો મનીષ આવી ગયા છે. મનીષ વાતું કરે છે. એ વાડીનો શોખીન. જો કેવો મસ્ત હિંચકો છે ને સર. અને આ ઉપર જો કેવો ખાટલો. રાત્રે છે ને અહીંયા સૂવાનું હોય, બહુ સરસ. અને કેટલો સરસ છાંયો. આનું વાડીનું ધ્યાન રાખવા માટે આવો મેળો બનાવ્યો છે. અને આટલા મસ્ત સીતાફળ ઉતાર્યા. તો હાલો જલ્દી જઈએ. જો કેટલા દૂર પહોંચી ગયા. મોડા જ આવ્યા. ઉભા રહ્યો, આવું છું. બહુ મોડું થઈ ગયું. પેટ્રોલ લેવા ગયા, ચા કરી. માંડવી જો કેટલી સરસ. આમાં નકરું ખડ જ છે. આ માંડવી છે, પછી આ છે જો અમારી વાડી. બે આપણી. આ બધો રસ્તો એટલો સાફ કર્યો છે. આટલો રસ્તો સાફ કર્યો હે. એમાં ઓળા થઈ ગયા તો એકાદ છોડવો ખેંચાય ને જોવા માટે. તાર મમ્મી શું ખેંચાય છે એમાં ઓળા? ઓહો, આટલી બધી કેમ આ પાસ્તર હશે? બે હાર જ વાવી હતી તો. જો ડુંગળીમાં કેવા ક્યારા. અત્યારે પાણી ચાલુ છે. લાઈટ અત્યારે આવતી લાગે છે. હવે બહુ મોડું થઈ ગયું. ઓળા નહીં ખવાય, થોડા કાચા ખાશું. પણ ઘણા દિવસથી આપણે બહાર ગયા હતા તો વાડી આટો નહોતો માર્યો. હે? હા, તોય ઓળા નહોતા મળ્યા. નસીબમાં જ ઓળા નથી. જ્યારે ગયા વર્ષે ઓળા જ ન ખવાણા. આ વખતે નહીં. આ બધી દવા છાંટી દીધી. ખડ છે કેવું થઈ ગયું. ટાંડા આમ આગળ છે.
પાળે પાળે હાલવાનું. વચ્ચે ડુંગળી છે, જોઈને હાલીએ તો ડુંગળી છે ને મસ્ત. જો ધમ ધોકાર પાણી જાય છે. પાણી પાણી. અને અહીંયા કંઈક ખાતરનું કામ ચાલે છે. હું યુવરાજભાઈ બહુ ઝાઝા દિવસે તો મળ્યા. પાણીવાળા થઈ ગયા એમ ને? જો વરસાદ કેટલો આવ્યો, ધોધ જાય પાણીનું કે મોટરું શરૂ છે? અવાજ તો આવે. આટલી તો નદી હાલે છે, આપણે વાડીમાં પાણી પીવડાવીએ એટલી તો. હે મનીષ પાવડો આ નાખવું અહીંથી આમ બદલવાનું છે. હું આમ આમ એ કાંઈ બળનું કામ ન કહેવાય. લે આ કરે આ ગારો અહીંયા મૂકી દેવાનો, અહીંથી તોડ નાખવાનું. એમાં અહીંયા કઈ મોટું કામ નહીં, કોથળો આડો કરી નાખવાનો. પાવડો રે હળવો ફૂલ જેવો. અહીંયા પાણી વાળે તો અહીંયા છે વાડી લીલી છમ જેવી. વરસાદ હોત તો મહેનત. આ બધું ખડ જો કાઢ્યું. હે હા આજ જો કેટલું છે ખડ. આ માંડવી છે ઓળાની. ઘણા એવા ઊભા ન હું કઈ જાય. આમ લીલું છે, વેલ ચડી છે, થળિયાને હલાવેલું છે તો જ ઝાડ સુકાઈ ગયું. ચલો વાવાઝોડાની અસર થઈ ગઈ ને એટલે. કેટલી શરદી ને ઉધરસ ને 1000 છીક ખાધી આજ. થાકી ગઈ છીકું ખાઈ ખાઈ. સ્વાતિ આવી હતી કે ગરમીની હોય એટલે આબુમાં ઠંડક હોય, પછી અંબાજી તડકામાં રહ્યા કે નહીં એટલે બે ભેગું થયું. ઉજાગરા ને પગે એટલા ને થાક જ લાગ્યો. બેઠા બેઠા બેઠો થાક. બોલી બોલીને હાલી હાલી. ઓછું બોલ. સાચી વાત છે, બહુ બોલવું. આખા ભરજ માંડવીમાં રાખોડી હોય તો મુકાઈ જાય. આટલો પાલ છે. કેડું બિચારા શું કરી ધવડાશે આપણને લાગે. આ બીજા પડામાંથી ખેંચાય છે માંડી. આમાં એ જ છે તો આ સરસ છે થોડી. કાંઈ છે જો હું આમાં એમ કે ખેડૂને જલસા છે. હું આમાં જલસા ગણી લે. તૂટી જાય કામ કરી કરી. તો ગાઈસ જો આપણી વાડીમાં ઓળા ખાવા આવી ગયા છો. આ છે ને 3જા નંબરના સ્ટેપના છે. હમણાં પહેલા નંબરના ઓળા આપણે ખેંચીને પાડવાના છે. આમાં બહુ ફાલ નથી જો, પણ એટલા ગળ્યા ગળ્યા મસ્ત છે ને. ઓર્ગેનિક એટલે આનું તેલ લેવું હોય તો કેજો તમે. ઓર્ગેનિક મૂંગફલી કા તેલ કેવા છે જો. આ મને કીધું ને એટલે મેં ફોન કર્યો. આવું હોય તો આવો. ને કઈ પકડી રાખ. લે એવો કેમ કે દઈ દીધો જવાબ? મને દીધો એટલે અમાર બેન નોખો નોખો વહીવટ હોય ને. ઓલા પેલા તેમ કીધું હોય ને તમારા ઓલામાં ખેંચે. વાડી વાળા એ નથી કીધું આપણને. ઓય તૈયાર માલમાં બેહી જા માલ. ઓલામાં ખેંચે. આવડે એક છોડવો ખેંચતા. હાલ આપણે બેહી જાય કે દોડવા અંદર રહે ને છોડો ખાવી જ નથી. કેટલો પાકો એ પેલા મોટે ઉપાડે લઈ આવ્યો અને આટલી જ ખેંચી જો. પણ આમાં કાંઈ નથી. એ કોઈ ન મૂકે. જાઓ જશું જલ્દી. આ બધા નાખતા આવો. જાઓ જલ્દી. બળદ ને તોડી લઈ માંડવી તોડી નાખ દે.
તો હું જાઉં. આ બહુ મોડું થઈ ગયું છે. આ મનીષ પણ વહેલો ન કહે કે હાલો જાઓ. કાંઈ ન બોલાય જાય તારથી. તે જ એમ કીધું કે 6 વાગે જાઉં. વહેલા આવીએ ને તો અહીંયા પડે ઓળા. ગઈ સિઝન તો ઓળા વગરની રે. ખડવાળું. હા બહુ ખડ છે. ખડ ને માંડવી બધું હારે. હાલ હાલ. ઓહો આ સરસ છે. બે ભાઈ ગયા. સરસ લ્યો. તને ખબર જ પડી જાય સારું છોડવું હોય. જો હવે જોઈ બધા ખેંચી દઈ તો આપણે લઈને વયા જઈએ. ધૂળ નો આવે. આવડે ને ખેંચતા, નહીં તો દોડવા પડ્યા રહેશે અંદર. મનીષભાઈ આમાં ધૂળ નથી કા? કાકરિયા થયું ને હા કરી જાય બધી. બસ હવે ઘણી પછી હજી એક રાઉન્ડ મારશું પાછા. હજી એકાદ વાર આવશું કા. હવે નહીં ઓટ ભાઈ. બસ એ તો કહું ઘણી અહીંયા જ શેકવી હતી. મોડું થઈ ગયું વહેલા હેર આવું. હા બહુ મોડું થયું. હાવ દી હાથમાં ગયો. હવે નહીં ઘણી એટલી. હા થોડાક દોડવા છે હજી. દૂધ ખુલ્લી હજી આને કેટલી રાખવાની? 10 દિવસ છે. હવે વરસાદ તો આમ તો ચોમાસામાંથી જ વયો નથી ગયો. હા ગયા વર્ષ જેવી નહીં કા? ગયા વર્ષ જેવી તોય નથી ને. હે હુવરનો બહુ ત્રાસ. આખી રાત જાગો તોય ને. સાચી વાત. તોય ક્યાંથી આવે? 15 દી માલ ઊભું રહે. 15 દિવસ. કેટલા મારી ચુંદડીમાં બાંધી દીધું પોળું. જો તો માંડવી એટલે લેતી ચાવી છે કે નહીં? પડી ગઈ છે હો. વરસાદની જ રાહ જોવે છે. હવે ઘરે આપણે તો કરી નાખશું. કાંઈ ન મળે અત્યારે. મોડું થઈ ગયું મનીષ. બીજી વાર આવશું ને ત્યારે પાછા શેકાય, પાછા વીણવા અને બહુ વાર લાગે. સમજો હાવ શાંત થઈ ગઈ છે. હા પેલા તોડવા પછી શેકવા તો
આ ગાય તો લીલું ખાઈ જાય તમારે એને મજા આવી જાય. માંડવી ભેગી કરવા આવી. માંડવી જો લઈ લીધી હો, જો કેટલી બધી માંડવી લીધી. હાલો બધાય ઓળા ખાવા અમારી વાડીના હો. આપણે ફરવા ગયા હતા અને આવીને હવે છે ને રાતે માંડવી શેકવાની. અમારા એ વાડીમાં બહુ મોડું થઈ ગયું ને તો અહીંયા કઈ શેકાણા નહીં ગઈ. ચોટલી લીધી છે. હાલો કેવા લૂમખા છે. બોરાય ને તો બહુ માંડવી બેહી ન જવાનું. ભલે સીતાફળ તો કંઈકમાં ભલે ઓય કાકાને વાડીએ ઉતારવા હતા. કેટલા હતા લે આમથી લઈ એ પૂળો ધન દ્વારકા વાળા ઉપુ નત કરું. હાલ મને કોણ મૂકી જાય. હાલી નથી જવું. હાલ લઈ લ્યો પૂળો એને દેતા નહીં ઓળો. આ તો ઓળા શેકીને હાલો આવશે. વીણે લેતો આવજો તૈયાર આ શેકવા છે, તોડવા પડે એને. ખાતા આવડે મનીષ બાપુ. હાલો બાય બાય. તખું આવે પણ હવે તખું કઈ અમે જાય છે.